ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ભગવદ ગીતા શું છે? છે ને એમાં 5000 યર્સ પહેલા એમાં કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થયું હતું ને છે ને પાંડવો તો 5 હતા ને કર્ણવો તો 100 કૌરવો. હા ને પછી છે ને અત્યારે અર્જુનને તો આમ બીક લાગવા માંડી, યાર આ તો 100 છે કર્ણવ અને અમે તો 5 જ છે, તો પછી કેવી રીતે જીતીશું અમે આ યુદ્ધમાં. પછી છે ને કૃષ્ણ ભગવાન પાંડવો એ તો સારા હતા, પાંડવો વાળા તો સારા હતા. યસ કર્ણવો તો ખરાબ હતા એકદમ. એ બેડ બોયઝ હતા. એટલે કૃષ્ણ ભગવાન નીચેથી આયા, ઉપરથી આયા ભગવાન આયા પણ એમને કોઈને કોની હેલ્પ કરવા આયા ભગવાન? અર્જુનની હેલ્પ કરવા આયા. અને ભગવાને શું સમજાવ્યું? પછી ભગવાનને સમજાવ્યું છે ને આપણે ક્યારેય ખરાબ ના બનવું જોઈએ, આપણે સારું બનવું જોઈએ. સારા કર્મો કરનારની સાથે ભગવાન બહુ જ ખુશ થાય અને હંમેશા સાથ આપે. એ છે ને એ કેટલા દિવસ ચાલ્યું તમને ખબર છે? કેટલા દિવસ ચાલ્યું? 18 days ચાલ્યું. અને એમાં કેટલા શ્લોકો હતા? એમાં શ્લોકો હતા 700. અચ્છા. અને એમાં બીજું શું લખેલું છે ખબર છે તને? હા, શું લખેલું છે? છે ને ગુડ બોય બનવું જોઈએ, ખોટું ના બોલવું જોઈએ, હંમેશા સાચું બોલવું જોઈએ. કારણ કે કોઈ ભલે ના જોવે, પણ ઉપરથી ભગવાન તો જોતા હોય ને. ને છે ને હમણાં છે ને પણ એ અર્જુનની હેલ્પ કરવા તો આયા હતા પણ એ કોઈને દેખાયા નહીં. બસ અર્જુનને જે સાચા ભક્ત હોય ને, બસ એને જ દેખાય. બાકી કોઈ ભક્ત ના દેખાય. કે ભગવાનનો વાસ ક્યાં છે? માઉન્ટેનમાં છે, પછી રિવરમાં છે, પછી માઉન્ટેનમાં છે, પછી સ્કાયમાં છે, પછી સનમાં છે, કડકમાં છે. કણમાં ભગવાન છે અને આપણા દિલમાં બી ભગવાન, આપણી અંદર બી ભગવાન છે ને પછી શું થયું કહું? છે ને એ પાંડવોની મમ્મીનું નામ શું હતું? પાંડવોની મમ્મીનું નામ કુંતી માતા. ખબર છે? કુંતી માતા. અને પાંડવોની 5 પાંડવોની પત્નીનું નામ શું હતું? પત્નીનું નામ શું હતું ખબર છે તને? યાદ કર. છે ને દ્રૌપદી માતા. યસ. અને પાંડવો કેટલા હતા? પાંડવ 1 દુર્યોધન, સેકન્ડ ભીમ, અર્જુન, વેરી ગુડ, પછી નકુલ, સહદેવ. વેરી ગુડ. અને તને ખબર છે એટલે ભગવદ ગીતા આપણને શું સમજાવે છે? કે હંમેશા આપણે સારા કર્મો, હંમેશા છે ને આપણે સારા બનવું જોઈએ, સારા કર્મો કરવા જોઈએ, અને કોઈની હેલ્પ કરવું જોઈએ. પછી છે કોઈનું ખરાબ ના બોલવું જોઈએ આપણે. વેરી ગુડ. તો તું આ બધું નહીં કરે ને હવે ક્યારેય? ના, હું તો કરું છું. વેરી ગુડ. તું ગુડ બોય છે ને? હા. આપણે કોઈને બી હેલ્પ કરીએ પછી આપણે કહેવાનું નહીં કોઈને કે આજે મેં આની હેલ્પ કરી, તો સૌથી ખોટી વાત કહેવાય. ભગવાનને જ કહેવાનું, ખાલી કોઈને નહીં કહેવાનું.
બસ ઉપરથી ભગવાન જોવે. યસ, કે આજે યથાર્થ કોની હેલ્પ કરીને આવ્યો એવું આપણે બધાને કહેવાનું. પછી છે ને અગર આપણે કોઈ હેલ્પ કરીએ ને કશું ના કહીએ તો પછી ભગવાન આપણી હેલ્પ કરવા આવે. ના, તો પછી આપણે કોઈ મુશ્કેલમાં હોઈએ તો પછી આ ભગવાન નીચે પકડે ને આપણે તો એમને જોઈ શકીએ પણ બીજા બધા ભક્તો ના જોઈ શકે. કેમ તું કેમ ભક્ત જોઈ શકે ભગવાનને? કારણ કે હું તો સારું માણસ છું એટલું ભગવાનને જોઈ શકું. ઓ વાવ, થેન્ક યુ.